જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. આજનો વિષય એવો લેવાનો છે ભાઈ કે આપણે કહેવત છે કે જંગલમાં કે ગીરમાં પાડા બાંધે તો ઝાડવાનો ખ થાય. એટલે આ રાજકારણ અને પ્રશાસન અને બંને વચ્ચેને આ નાના માણસની જે હેરાનગતિ છે એ માટે આજે આ બોલવાનું છે. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ નાના માણસને બહુ આંગળી સીંધતા હતા. તો કલેક્ટર સાહેબને મારી વિનંતી છે કે તમે આંગળી સીંધો છો તો તમે તૈયાર રાખો. એક આંગળી સીંધશો તો બે આંગળી તમારા સામે છે. એવી સ્થિતિ આજે પેદા થઈ છે. પેલા વેરાવળના ધારાસભ્યોએ તમારી સામે આવ્યા, આંગળી સીંધી. ઉનાળા પૂર્વ ધારાસભ્યોએ પણ તમારી સામે આંગળી સીંધી. અને એમાં બાકી હતું તો ગીર સોમનાથ જિલ્લાના અને જુનાગઢ જિલ્લાના માજી સંસદે પણ તમારા સામે આંગળી સીંધી છે. તો એટલે હવે તમારે સમજી જવું જોઈએ કે આપણે કોકને આંગળી કરવા જઈએ તો આપણે આંગળી કોક કરે છે એવું નહીં વિચારતા. શેરની માટે સવા શેર હોય. તો આ ત્રણ રાજનેતાઓએ તમારા સામે જે ભ્રષ્ટાચારનો આરોપ નાખ્યો છે અને હશે તો અમે કંઈ ન કહી શકીએ સત્ય શું છે, કારણ કે એ લોકોને દેખાતું છે તો કીધું હશે. એ તો પ્રશાસન સત્ય શું છે એ કામ કરશે, અમને કોઈ વાંધો નથી. પણ સાહેબ અમારી એક વેદના છે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના તાલુકો અને ગીરગઢડા તાલુકાની અંદર ગેરરીતિ જે પવનચક્કી ઊભી કરવામાં આવે છે એના જ્યાં એના પોલ નાખી દેવામાં આવે છે. તમે જુઓ તો તમે જ્યાં જોઈએ એના કોન્ટ્રાક્ટરો અને મન ફાવે એમ વર્તમાન ખેડૂતો સામે કરે છે, પોલીસ સામે પોલીસને આગળ લઈ આવે છે. એટલે ગીરગઢડા તાલુકાની પોલીસને એટલી બધી નવરાય છે, ઉના તાલુકાની પોલીસને એટલી બધી હાવ નવરાય છે કંપનીને ગુલામી કરવા માટેની. એટલે ખેડૂતોને કોઈ સાંભળતું નથી. ખેડૂતોને તો ઠીક, નાના માણસનું પણ ઠીક, પણ ગ્રામ પંચાયતના સદસ્ય હોય તો પણ ઠીક, અને ગ્રામ પંચાયતના સરપંચનું પણ સાંભળવા માટે આ પ્રશાસન તૈયાર નથી. ગીર સોમનાથ જિલ્લાનું, ઉના તાલુકાનું અને ગીરગઢડા તાલુકાનું આ જે નાલાયક પ્રશાસનોને કહું છું કોઈ સાંભળવા માટે તૈયાર નથી. એના માટે મારે બોલવું પડ્યું છે. એટલે ખેડૂતના દીકરા સામે કેસ દાખલ કરી દે કોન્ટ્રાક્ટરો. એટલે મારે ઉનાના પીઆઈ અને ગીરગઢડા પીઆઈને મારે એટલું કહેવું છે કે તમારે નીચેના જે જમાદારો છે એ આ પવનચક્કી પાસેથી કેટલો હપ્તો લે છે. પવનચક્કીના કોન્ટ્રાક્ટરો છે, ફોન કરે તો પોલીસ તાત્કાલિક પહોંચી જાય. એટલે જ્યાં મન ફાવે ને આ રસ્તા કાઢી લે. ખેડૂતોને ઊભી જવારું હોય, બાજરીઓ હોય, ઉપસેણા હોય, જે હોય તે વંડિયું હોય, વંડિયું પાડીને રસ્તા ખુલ્લા કરે, રસ્તા કરી નાખે છે. તો ખેડૂત દીકરાને જવાનું ક્યાં? સરપંચો તમને લેખિત આપે છે આ ઉના તાલુકાના અને ગીરગઢડા તાલુકાના મામલતદારને. તો તમે પણ જો તમે તમારી ખુરશીને લાયક ન હોય તો સાહેબ રાજીનામું આપીને ઘર ભેગા થઈ જાઓ. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને હું વિનંતી કરું છું કે ઉના અને ગીરગઢડા તાલુકાને આ પ્રશાસન ઉપર એક્શન લ્યો નહીં. એ નથી કરવું. નાના માણસના મકાનો પાડવા, નાના માણસના ધંધા રોજગાર પાડવા, આમાં તમે દમંગ તરીકે જે તમારી સાપ છે ને એ સાપને ખુલ્લી રાખવી હોય તો એકવાર ટ્રાય કરો. આ કોન્ટ્રાક્ટરો અને સામે જે સરપંચોએ બાહું ચડાવ્યું છે તો સરપંચોને કોઈ સાંભળો ત્યાં નથી. સરપંચો એમ કે અમે રાજીનામું આપી દઈએ. એટલે સરપંચોથી મોટા થઈ ગયા છે આ કોન્ટ્રાક્ટરો. આ કોન્ટ્રાક્ટરની માના કરિયાવરમાં કઈ આપી દીધું છે હે? એટલે નાના તલાટી મંત્રીઓનો કોઈ સાંભળવો તો એ પણ કૂદકા મારે. કલેક્ટર સાહેબ તમારે ઈશારે તલાટી મંત્રીઓને પણ હું કહું છું, નાના પ્રશાસનને જો કહું છું કે જે દી તમારા આ ત્રણ રાજકારણીઓએ આ કલેક્ટર ઉપર આંગળી સીંધી હોય તો તમારો પણ કોઈક વારો આવી જાય. એ મગજમાં ધ્યાન રાખજો. ભારતીય કિસાન સંઘ ઉના તાલુકાના નાતે તમને હું કહું છું, તેથી કોઈ બસાવવાળો નહીં હોય. પોતપોતાની સીટ ખુરશી બસાવવા માટેના પ્રયત્ન એ લોકો કરશે. ખેડૂતના દીકરાને શું ઉઘાડ પગારને શું હોય?
એને ખુરશી બચાવવી છે? ખેડૂતના અધિકારને માન અને સન્માન બચાવવા માટેનું આ હાલતું હોય છે. તમારી ઘોડે સન્માન કે માન ખોયેલા અમે વ્યક્તિઓ આ ખેડૂતના દીકરા નથી એટલું મગજમાં વિચાર લેવું જોઈએ. ગીરગઢડા તાલુકાના મામલતદાર, ટીડીઓ અને ઉનાના મામલતદાર અને ઉનાના ટીડીઓને આજે તમારી જવાબદારી આવે છે. તમારી જવાબદારી તમે સટકવાની કોશિશ મત કરજો. કાલ સવારે તમારો કલેક્ટર તમને નહીં બચાવી શકે, કારણ કે પોતે એમાં હલવાઈ જાઓ તો એ નીકળવાની કોશિશ કરશે, તમે હલવાઈ જાઓ. ઓલે કહેવાય છે ને કે કાગડા કોઈ દી કારે આવે નહીં, શેકલા સુથાઈ જાય. કાગડો ઉડી જાય, શેકલાનો માસ પકડી જાય, ખબર પડે ને. એ ધ્યાન રાખીને હાલજો. એલા સરપંચો કે ખેડૂતો કે ગામ લોકો વિરોધ કરે, પવન ચક્કીના કોન્ટ્રાક્ટરો આમ કરે છે તેમ કરે છે, છતાં પણ તમે કોઈ સાંભળવા માટે તૈયાર નથી. આ કોન્ટ્રાક્ટરો છે એ આ મામલતદારના, આ ટીડીઓના, આ ગીરગઢડા તાલુકા પંચાયતના જે હોદ્દેદારો જે છે એને દૂધણી છે, એને દૂધ કરે છે. બિચારા કાથી કહે સરપંચોને? સરપંચો એમ કે રાજીનામું આપી દઈએ ત્યાં સુધી હલકી કક્ષાનું આ જે તંત્ર બની ગયું છે. તમને શરમ આવવી જોઈએ. કલેક્ટર સાહેબને મારી વિનંતી છે કે આવા જે નશરમી જે બેઠા છે એને સામે તમે દમંગ બજાવો નહીં. અમે જોઈએ, તમે નહીં કરી શકો, કારણ કે એકાબીજાની જે ઓલી કેવું છે પાઘડીનો વળ જે શેડે જ આવે. સાહેબ, તમારા બધાને આ નાના કર્મચારીને કહું છું કે ગાજરની પીપોડી છે, વગડે ત્યાં સુધી વગાડીએ, પછી કરડી મડીને ખાઈ જાય, ખબર એ નહીં પડે. રાજકારણના ડખામાં ન ગળતા લોકોને આરે રહ્યો. જે પવન ચક્કીના કોન્ટ્રાક્ટરો નાના માણસને દબે છે, કોને ઈશારે દબે છે? કોના પાવરથી દબે છે? પોલીસના. વાંધો નહીં, મેદાને આવવું પડશે, કદાચ મારે આવવું પડશે તો જોઈએ છીએ. કેટલાક માથા ભારે છે, બાયરીને કહીને આવજો. હું કહીને આવે બંગડી ભાંગી નાખશે, ટેન્શન લેતા નહીં. પ્રશાસનને મારી વિનંતી છે કે જ્યાં સુધી આ મર્યાદામાં છે ત્યાં સુધી મર્યાદા મેકવી એ પછી કાંઈ હાથમાં નહીં રહી. એના કરતાં સમજી જજો. ઉના મામલતદાર અને ગીરગઢડા મામલતદાર એકાબીજાને ખો ન આપે. કે ટીડીઓને કહેજો ને ટીડીઓ એમ કહે કે મામલતદારને કહેજો, જે તમારો હોના કામે આવતું હોય કે લઈ લેજો ભાઈ. હો, એટલું કાંઈ વિનવું છું. જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ વતી તમારે જે સમજવું હોય એ સમજી લેજો. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને મારી વિનંતી છે કે આને અમે લાલ હાક કરો તો અમે કહીએ કે શાબાશ, તો શાબાશી પણ દે હું. બાકી આને રહે જ છે સાહેબ. હું કહેવાય છે કે ગીર સોમનાથને મોહમ્મદ ગજનીએ લૂંટ્યા છે, એ જોયું નથી અમે, સાંભળ્યું છે. પણ હવે અમને પાકું થઈ ગયું છે કે આ પ્રશાસન એ જ મોહમ્મદ ગજની હોઈ શકે. એટલું કંઈ વિનું છું. જય જવાન જય કિસાન.